પહેલા હવે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, શું કહેશો? કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં થઈ રહ્યા છે એ બહુ સારી બાબત છે. અમદાવાદનો વિકાસ થવો જોઈએ એ પણ સારી બાબત છે અને આવકાર્ય છે. પણ એ વિકાસ કોના ભોગે થઈ રહ્યો છે? અમદાવાદની અંદર જ્યારે કોમનવેલ્થ ગેમ યોજાશે ત્યારે જે ગરીબોએ અમદાવાદમાં આવીને વસવાટ કર્યો, એમણે પોતાના લોહી પરસેવાની કમાણીમાંથી જે મકાનો બાંધ્યા, એ મકાનો તૂટશે અને એના ભોગે વિકાસ થશે, તો શું અમદાવાદને આ વિકાસ મંજૂર છે? એવું અમદાવાદ જો હરણફાળ ભરી રહ્યું હોય, એટલું વિકસિત થઈ ગયું કે કોમનવેલ્થ હોસ્ટ કરી શકવાનું હોય, તો આ ગરીબોના માટે ઘરનું ઘર કેમ નથી? એમના માટે ઘર તોડી અને સામે આપણે વિકસિત ગુજરાતમાં એક ઘર કેમ નથી આપી શકતા? આજે પ્રાયનો પ્રશ્ન એ છે. જ્યારે કોમનવેલ્થ ગેમ રમાતી હશે ત્યારે જેમના ઝૂંપડા તૂટ્યા છે એ પરિવારો ઉપર, એ પરિવારના બાળકો ઉપર શું વીતશે? આ વિચાર કરવાની જરૂર છે. એટલા માટે પહેલા હવે જે કોમનવેલ્થ ગેમની યજમાની અમદાવાદને મળી, તો તે પહેલા તંત્રને આ જે દબાણો ન દેખા, પહેલા કેમ કાર્યવાહી ન થઈ? ક્યાંક ને ક્યાંક એવું થઈ રહ્યું છે કે કોમનવેલ્થ ગેમ યોજાશે એની અંદર સરકારના જે નજીકના માણસો હશે, સરકારના મળતિયાઓ હશે, સરકારના પોતાના જેટલા અંગત માણસો હશે, એ બધા ક્યાંક ને ક્યાંક આ કોમનવેલ્થના નામે લાભાન્વિત થવાના છે અને એના માટે થઈ અને સ્પેશિયલ ડ્રાઈવ એમને લાભાન્વિત કરવાના હેતુસર આ થઈ રહી છે. સુબોધભાઈ, જો કોમનવેલ્થ ન થયું હોત તો આ દબાણ બી ના હટ્યા હોત, તો તેને આ જે મુદ્દો છે તેને કેવી રીતના જોવો છો? આટલા વર્ષોથી આ લોકો અહીંયા રહી જ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ થાય એનો કોઈ વાંધો જ નથી. કોમનવેલ્થ ગેમ એ કોના ભોગે થઈ રહ્યો છે એ મહત્વનો પ્રશ્ન છે. એટલે કોમનવેલ્થ ગેમ હોય કે બીજા કોઈ પણ વિકાસના કામો હોય, તમે ગરીબોના ઘરના ભોગે જે લોકો વર્ષોથી પોતે એક જ ઘરનું ઘર બાંધી શક્યા છે આટલા વર્ષોની ખૂન પરસેવાની કમાણીમાંથી, એનું ઘર તોડીને તમે કયા પ્રકારના કોમનવેલ્થની ઉજવણી કરવાના છો? એટલે કોમનવેલ્થ ગેમના નામે તમે ગરીબોના ઝૂંપડા તોડી નાખો છો, પણ સામે એમને ઘરનું ઘર આપો. એમની ડિમાન્ડ એટલી જ છે કે તમે અમને ગમે ત્યાં વસવાટ કરાવો. નહીતર એવું બનશે કે એક બાજુ કોમનવેલ્થ ગેમ રમાતો હશે અને એક બાજુ આ પરિવારો હશે એ ફૂટપાથ ઉપર ક્યાંક રઝળતા હશે. સુબોધભાઈ, હવે હાઈકોર્ટે કયા બેઝિસ પર આજે જે ઝૂંપડાવાસીઓ હતા તે લોકોની અરજીઓ નકારી કાઢી છે? હાઈકોર્ટમાં એમની પ્રેયર શું હતી, પિટિશન શું હતી, એનાથી હું માહિતગાર નથી, એટલે એમાં હું વિશેષ કોમેન્ટ નહીં કરી શકું, કારણ કે મેટર સબ જ્યુડિસ હતી અને એમાં કોર્ટે શું સ્ટેટમેન્ટ કર્યા છે એ ઓર્ડર જોઈએ તો જ આઈડિયા આવે. પણ આ સરકારની પોલિસીની મેટર છે કે તમે તમારા રાજ્યના નાગરિકોને એક ઘરનું ઘર કેમ ના અપાવી શકો? જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે એમણે કહેલું કે 2022 સુધીમાં દરેક નાગરિકને ઘરનું ઘર મળશે. તો અહીંયા ઘરનું ઘર આપવાના બદલે લોકોને ઘરથી વંચિત કરી રાખવામાં આવી રહ્યા છે અને લોકોને ઘર ઉજાડી દેવામાં આવી રહ્યા છે. જી બિલકુલ સુબોધભાઈ, જોડાવા બદલ આપનો આભાર.